મિત્રો, વર્ષ 2024ને લઈને કરવામાં આવેલી આ ભવિષ્યવાણીઓ આખી દુનિયાને ખૂબ જ હેરાન કરી રહી છે। શું ફરી એકવાર નરેન્દ્ર મોદી સત્તામાં આવશે કે પછી બીજેપીને હારનો સામનો કરવો પડશે? શું થશે વિપક્ષીઓના બનેલા ઇન્ડિયા ગઠબંધનનો? શું ત્રીજા વિશ્વયુદ્ધની શરૂઆત થવા જઈ રહી છે? ચીનના રાષ્ટ્રપતિને લઈને શું કહે છે વર્ષ 2024ની ભવિષ્યવાણી? શું થશે ભારતના પાડોશી દેશ પાકિસ્તાનની હાલત? અને કયા કયા દેશોમાં તબાહી અને બરબાદી થવાની ભવિષ્યવાણીઓ કરવામાં આવી છે? ચાલો તમને જણાવીએ મિત્રો, વર્ષ 2024 માટે કરવામાં આવેલી એવી 24 ભવિષ્યવાણીઓ વિશે જેને સાંભળીને તમે એકદમ હક્કાબક્કા રહી જશો। તો મિત્રો, વર્ષ 2024ને લઈને જે સૌથી પહેલી ભવિષ્યવાણી કરવામાં આવી છે એ છે પીળી ધાતુ, મતલબ કે સોનાને લઈને આ ભવિષ્યવાણી કરવામાં આવી છે। આને લઈને કહેવામાં આવ્યું છે કે મિત્રો, આ વર્ષે સોનાનો ભાવ 71,000 રૂપિયાને પણ પાર કરી જશે। વર્તમાન સમયમાં જો આપણે સોનાના ભાવ જોઈએ તો એ 63,000થી ઉપર છે આજની તારીખમાં, અને આ જે ભાવ છે એ મિત્રો દર વર્ષે વધતો જ જઈ રહ્યો છે, અને એટલા માટે વર્ષ 2024નો અંત આવતા સોનાના જે ભાવ છે એ 71,000 રૂપિયાને પાર કરી જશે એવી ભવિષ્યવાણી કરવામાં આવી છે, અને આ ભવિષ્યવાણીને મિત્રો સાચી માનવામાં આવી રહી છે। ભવિષ્યવાણી નંબર 2 મિત્રો જુઓ, હમણાં એક એવો સમય છે જ્યાં પ્રાકૃતિક આપદાઓ એક પછી એક આવી રહી છે। આ જ પ્રાકૃતિક આપદાઓમાંથી એક છે ભૂકંપની ભવિષ્યવાણી। 2024માં ભૂકંપોથી ના તો ખાલી ભારત પણ આખી દુનિયા પરેશાન થવાની છે, અને મિત્રો આ અમારું નહીં પણ ભવિષ્ય વક્તા પ્રશાંત કપૂરનું કહેવું છે, જેમના અનુસાર આ ભૂકંપ પોતાની સાથે જન અને ધનની તબાહી લઈને આવશે મિત્રો। ભવિષ્યવાણી નંબર 3 આગળની ભવિષ્યવાણી મિત્રો ભારતના રાજનેતા ઉપર છે। આ ભવિષ્યવાણી અનુસાર મિત્રો ભારત 2024માં કોઈક મોટા નેતાને ગુમાવી શકે છે। આજના સમયમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને યોગી આદિત્યનાથ સહિત ઘણા બધા એવા નેતા છે જે દેશનું નેતૃત્વ કરી રહ્યા છે, પણ મિત્રો એવું બની શકે છે કે વર્ષ 2024માં આપણે કોઈ મોટા નેતાને ગુમાવી દઈએ। હવે એ કોણ હશે અને એમની સાથે શું થશે એ તો આવાવાળો ભવિષ્ય જ જણાવશે મિત્રો। ભવિષ્યવાણી નંબર 4 વર્ષ 2024માં લોકસભા ચૂંટણી આવવાની છે। આ દરમિયાન મિત્રો તમામ નેતાઓના દળ રણ મેદાનમાં કૂદી ચૂક્યા છે, ચૂંટણીના રણ મેદાનમાં કૂદી ચૂક્યા છે, પણ 2024ના વિષયમાં કરવામાં આવેલી ભવિષ્યવાણીઓના અનુસાર મોટા નેતાઓ ચૂંટણીથી વંચિત રહી જશે। આમાંથી ઘણા નેતા તો એવા હશે જે ટિકિટ મળ્યા પછી પણ હારનો સામનો કરી શકે છે। થોડાક નેતાઓની તો ટિકિટ જ કપાઈ જશે, એમની જગ્યાએ યુવાઓને મોકો આપવામાં આવશે। આજે ભારત મિત્રો 35 વર્ષની औसत આયુ સાથે એક યુવા દેશ છે, એટલા માટે માનવામાં આવી રહ્યું છે કે 2024ની લોકસભા ચૂંટણીમાં ઘણા બધા યુવા નેતા દેશનું નેતૃત્વ કરી શકે છે। ભવિષ્યવાણી નંબર 5 મિત્રો આની સાથે પરિવારવાદ જે છે, જે રાજનીતિમાં પરિવારવાદ છે એ ખાત્માની કગાર ઉપર પહોંચી જશે। એ વાત તો તમે બધા જાણો છો મિત્રો કે આપણી દેશની રાજનીતિમાં પરિવારવાદનો આઝાદી પછી જ ખૂબ જ મોટો વર્ચસ્વ રહ્યો છે, પણ મિત્રો વર્ષ 2024માં આપણને પરિવારવાદનો અંત થતો નજર આવી રહ્યો છે, અને પરિવારવાદ ઉપર જે પાર્ટીઓ ચૂંટણીના મેદાનમાં છે એને હારનો સામનો કરવો પડી શકે છે। નંબર 6 રાજનીતિ પછી મિત્રો દેશમાં આતંકવાદનો ખતરો પણ વધતો જશે। જમ્મુ કાશ્મીરમાં દિવસે પ્રતિ દિવસે આતંકવાદી હુમલાઓ જોવા મળે છે। 14 ફેબ્રુઆરીનો પુલવામા અટેક આજે પણ મિત્રો આપણે ભૂલી નથી શક્યા, પણ વર્ષ 2024 માટે કરવામાં આવેલી ભવિષ્યવાણી અનુસાર આ વર્ષે મિત્રો આતંકવાદ ઉપર લગામ લાગી શકે છે, અને આતંકવાદીઓના ખાત્માની પણ પૂરેપૂરી કોશિશ કરવામાં આવશે। નંબર 7 આ ભવિષ્યવાણી મિત્રો જીએસટીને લઈને કરવામાં આવી છે। વર્ષ 2014માં જ્યારથી મોદી સરકાર સત્તામાં આવી ત્યારથી જ જીએસટી ખૂબ જ ચર્ચાનો વિષય રહ્યો છે। ઘણા બધા વાદ વિવાદો પછી મિત્રો જીએસટીને લાગુ કરી દેવામાં આવ્યું, અને હવે જીએસટીના લીધે સરકાર ખૂબ જ સારો એવો ટેક્સ જનરેટ કરી પણ રહી છે। ડિસેમ્બર 2023માં જીએસટી દર 12%ની મજબૂત વૃદ્ધિની સાથે 14.97 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું, જે વર્ષ 2022માં 13.47 લાખનો હતો। વર્ષ 2023 પછી 2024માં પણ જીએસટીનો દર વધવાની ભવિષ્યવાણી કરવામાં આવી છે, જે દેશ માટે એક ખૂબ જ ફાયદાની વાત છે, પણ મિત્રો સાધારણ વ્યક્તિઓ માટે એક ચિંતાજનક ભવિષ્યવાણી પણ કરવામાં આવી છે, જેના અનુસાર 2024 કે 2025માં સાધારણ વ્યક્તિઓને ખૂબ જ મોટો ઝટકો લાગી શકે છે, અને એ ઝટકો મિત્રો નોટબંધીના રૂપમાં આવી શકે છે। હા મિત્રો, વર્ષ 2016માં જેવી રીતે નોટબંધી પછી સાધારણ વ્યક્તિઓને એટીએમની બહાર લાઈનો લગાડવી પડી હતી, એ જ સમય મિત્રો ફરી એકવાર આવવાની પણ સંભાવના જતાવવામાં આવી રહી છે। આના સિવાય મિત્રો એક નવી કરન્સી પણ ભારતમાં આવી શકે છે, પણ એ શું હશે એ તો આવાવાળો ભવિષ્ય જ જણાવશે।
નંબર 8 આગળની ભવિષ્યવાણી અનુસાર ભારતમાં દંગા થવાની આશંકા છે. એ વાત તો આપણે બધા જાણીએ છીએ કે રામ મંદિર અને જ્ઞાનવાપી મસ્જિદમાં પૂજા અર્ચના પછી એક બાજુ જ્યાં હિન્દુ પક્ષોમાં ખૂબ જ ખુશીની લહેર છે, તો ત્યાં જ એક પક્ષ એવો પણ છે જે આ મામલા ઉપર ખુન્નસ ખાઈને બેઠો છે. અને આ જ ખુન્નસમાં મિત્રો દંગાઓને લઈને બયાનબાજી પણ ચાલુ છે. આ જ કડીમાં વર્ષ 2024ની ભવિષ્યવાણી અનુસાર પ્રશાંત કપૂર કહે છે કે આ વર્ષે ભારતમાં દંગા થઈ શકે છે, જેનાથી દેશને મિત્રો બચવાની જરૂર છે. નંબર 9 આગળની ભવિષ્યવાણી મિત્રો ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને લઈને છે. મિત્રો એ તો આપણે બધા જાણીએ છીએ કે વર્ષ 2024માં લોકસભા ચૂંટણી થવાની છે. ભારત માટે આ ખૂબ જ નિર્ણાયક અને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યા છે, કારણ કે એક બાજુ જ્યાં બધી પાર્ટીઓ ગઠબંધન બનાવી અને ભાજપના વિરોધમાં લડી રહી છે, ત્યાં જ બીજી બાજુ મિત્રો દેશની જનતા જે છે એ હજી પણ બીજેપીને સપોર્ટ કરી રહી છે. દેશ અને વિદેશોમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રશંસા થઈ રહી છે. મોદીને લઈને પ્રશાંત કપૂરનું કહેવું છે કે ફરી એકવાર નરેન્દ્ર મોદી જ સત્તા ઉપર આવશે અને ત્રીજી વાર પણ નરેન્દ્ર મોદી જ પ્રધાનમંત્રીનો પદ સંભાળશે. પણ બીજેપી આ ચૂંટણી કેટલી સીટો સાથે જીતશે એ તો મિત્રો જ્યારે ચૂંટણી આવશે ત્યારે જ આપણને ખબર પડશે. નંબર 10 આ ભવિષ્યવાણી અનુસાર ભારતની તરક્કી થવાની ભવિષ્યવાણી કરવામાં આવી છે. વર્ષ 2024માં ભારતની અર્થવ્યવસ્થા મજબૂત થશે એવું જણાવવામાં આવી રહ્યું છે, જ્યારે ભારતના સિવાય બાકી દેશોની અર્થવ્યવસ્થા જે છે એ ખૂબ જ ખરાબ રીતે પ્રભાવિત થશે, નીચે આવશે. નંબર 11 દેશથી નીકળીને જો આપણે વિદેશોમાં નજર કરીએ તો મિત્રો ફિલિપિન્સના ખાત્માની ભવિષ્યવાણી કરવામાં આવી છે. ઇઝરાયલ અને હમાસની જંગના વિષયમાં બધા લોકો જાણે જ છે. ઇઝરાયલ અને હમાસની જે જંગ છે એ લગાતાર ચાલુ જ છે. હમાસની ઘૂસપેઠ પછી ગાઝા પટ્ટીમાં તો એકદમ આતંક મચ્યો છે અને આને જોઈને મિત્રો દુનિયા એકદમ હેરાન પરેશાન રહી ગઈ છે. હમાસ પણ કાંઈ ઓછો નથી પડી રહ્યો, પણ પ્રશાંત કપૂરના દ્વારા કરવામાં આવેલી 2024ની ભવિષ્યવાણી અનુસાર ઇઝરાયલના હાથો ફિલિપિન્સની તબાહી થવાના સંકેત મળી રહ્યા છે. નંબર 12 ફિલિપિન્સના સિવાય લેબનોન અને સિરિયા પણ ઇઝરાયલને બરબાદ કરવાની ધમકીઓ આપી રહ્યા છે અને એ કોશિશોમાં લાગેલા પણ પડ્યા છે. એ 2024માં મિત્રો તબાહ થઈ શકે છે. વર્ષ 2024માં લેબનાન અને સિરિયાના નામો નિશાન ભૂંસાવાની ભવિષ્યવાણી કરવામાં આવી છે. આના સિવાય મિસ્રમાં પણ યુદ્ધના સંકેત છે, ત્યાં પણ યુદ્ધનો બિગુલ વાગી શકે છે. નંબર 13 આ દેશોના સિવાય મિત્રો પાકિસ્તાનની હાલતના વિષયમાં આપણે બધા જાણીએ જ છીએ. પાકિસ્તાનની આજે જે હાલત છે ત્યાંની જનતા મિત્રો દાણા દાણા અનાજ માટે આજે તરસી રહી છે. IMFએ પાકિસ્તાનને ફંડ આપવાની એકદમ ના પાડી દીધી છે. ત્યાં જે સાઉદી અરબ જેવા દેશો જે પાકિસ્તાનને હંમેશા સપોર્ટ કરતા હતા એ પણ હવે આજે પાકિસ્તાનના સપોર્ટમાં નથી આવી રહ્યા. વર્ષ 2024માં પાકિસ્તાનના 2 ટુકડા થતા નજર આવી રહ્યા છે. નંબર 14 આના સિવાય મિત્રો વર્ષ 2024માં પાકિસ્તાનમાં ગૃહ યુદ્ધ પણ ઊભો થઈ શકે છે. આજના સમયમાં પાકિસ્તાન જે આતંકવાદીઓને પનાહ આપે છે એનો એક અજ્ઞાત વ્યક્તિ આતંકવાદીઓનો ખાત્મો કરી રહ્યો છે. પાકિસ્તાનમાં હાલત હમણાં ખૂબ જ ખરાબ થતા જઈ રહ્યા છે, તો એવો બની શકે છે કે 2024 કે આવાવાળા સમયમાં પાકિસ્તાનમાં ગૃહ યુદ્ધની શરૂઆત થઈ જાય અને આ જ ગૃહ યુદ્ધ મિત્રો પાકિસ્તાનના 2 ટુકડા થવાનું કારણ બનશે. નંબર 15 પાકિસ્તાન પછી આગળની ભવિષ્યવાણી ભારતના બીજા પાડોશી દેશ ચીનને લઈને કરવામાં આવી છે, જેના રાષ્ટ્રપતિ શી જિનપિંગ એક લાંબા સમયથી ચીનનું નેતૃત્વ કરી રહ્યા છે અને ચીનને વિશ્વગુરુ બનાવવાની તમામ કોશિશોમાં એ લાગેલા છે. પણ મિત્રો વર્ષ 2024માં કરવામાં આવેલી ભવિષ્યવાણીઓના અનુસાર શી જિનપિંગની જે પાવર છે એ ઓછી થતી નજર આવી રહી છે. આના સિવાય પ્રશાંત કપૂરના અનુસાર એવું પણ બની શકે છે કે શી જિનપિંગ ચીન છોડીને કોઈ બીજા દેશ ખાસ કરીને રશિયામાં જઈને વસી શકે છે. નંબર 16 આજે દુનિયાભરમાં યુદ્ધોનો માહોલ છે. યુદ્ધ ઘણા બધા થઈ રહ્યા છે. વર્ષ 2022થી જ રશિયા અને યુક્રેન પણ એકદમ આમને સામને છે અને બંને દેશોની આ લડાઈ શાંત થવાનું નામ નથી લઈ રહી. એક બાજુ જ્યાં યુક્રેન ઓછો નથી પડી રહ્યો, ત્યાં બીજી બાજુ રશિયા પણ એના ઉપર કબજો કરવાની પૂરેપૂરી કોશિશો કરી રહ્યો છે. અને વર્ષ 2024માં કરવામાં આવેલી ભવિષ્યવાણી અનુસાર રશિયા 2024માં જ કે પછી એના આસપાસ યુક્રેન ઉપર કબજો કરી શકે છે. નંબર 17 યુદ્ધની શ્રેણીમાં થોડાક અમુક દેશો એકદમ પૂરી રીતે નષ્ટો નાબૂદ થઈ જશે. ત્યાં જ થોડાક દેશોમાં એકદમ ભયંકર ભૂખમરી પણ જોવા મળી શકે છે. હા મિત્રો, વર્ષ 2024ને લઈને એક એવી ભવિષ્યવાણી કરવામાં આવી છે કે થોડાક દેશો ભૂખમરીના ચાલતા એકદમ પૂરી રીતે બરબાદ થઈ જશે અને થોડાક દેશો જે છે એ યુદ્ધમાં મિત્રો બરબાદ થઈ જશે. નંબર 18 ગ્લોબલ વોર્મિંગ આજે ખાલી દેશ નહીં પણ આખી દુનિયાની એક મોટી સમસ્યા છે. વર્ષ 2024માં ગ્લોબલ વોર્મિંગ વધતી નજર આવી રહી છે
આના લીધે મિત્રો સમુદ્રી તૂફાન, માટીના તૂફાન અને ભયંકર પૂરોનો સામનો દુનિયાને કરવો પડી શકે છે. નંબર 19, આના સિવાય ઉત્તર પૂર્વમાં ભયંકર વરસાદની ભવિષ્યવાણી કરવામાં આવી છે. જ્યારે મિત્રો આ જ સમય દરમિયાન અમુક દેશોમાં એકદમ સૂકો પણ જોવા મળી શકે છે. નંબર 20, મિત્રો વર્ષ 2024માં એક નવી મહામારી આવવાના પણ સંકેત છે. 2019થી 2022 સુધી મિત્રો કોરોના વાયરસે કેટલી ખરાબ હાલત કરી હતી તો આપણે બધા જાણીએ જ છીએ. આવી જ રીતે વર્ષ 2024 માટે કરવામાં આવેલી ભવિષ્યવાણી અનુસાર 2024માં એક નવી મહામારી જન્મ લેશે જે માણસની સભ્યતાને ખૂબ જ ભારે નુકસાન કરી શકે છે. 21મી ભવિષ્યવાણી અરબ દેશોને લઈને છે, જેના અનુસાર આખા અરબ દેશો, બધા જ અરબ દેશો મિત્રો યુદ્ધમાં આવી જશે. નંબર 22, આના સિવાય મિત્રો અમેરિકામાં પણ રાષ્ટ્રપતિની ચૂંટણી નજીકમાં છે અને 2024માં કરવામાં આવેલી ભવિષ્યવાણીના અનુસાર અમેરિકામાં રાષ્ટ્રપતિ બદલવાની સંભાવના છે. નંબર 22, આગળની ભવિષ્યવાણી અનુસાર ભારતમાં વિપક્ષીઓએ જે ઇન્ડિયા ગઠબંધન બનાવ્યું છે એ ગઠબંધન પૂરી રીતે વેંખાઈ જશે અને આના સિવાય ઘણા બધા રાજનેતાઓના જેલ જવા અને એમના ઉપર કાર્યવાહી થવાના સંકેત છે. ઘણા બધા નેતાઓ ઉપર કાનૂની કાર્યવાહી થઈ શકે છે 2024માં, જે ભવિષ્યવાણી મિત્રો સાચી થતી નજર આવી રહી છે આજના સમયમાં. ભવિષ્યવાણી નંબર 24, આગળની અને સૌથી છેલ્લી ભવિષ્યવાણીના અનુસાર વર્ષ 2024માં અને ખાસ કરીને મિત્રો 2024ના સપ્ટેમ્બર મહિનામાં આપણે ત્રીજા વિશ્વયુદ્ધની શરૂઆત જોઈ શકીએ છીએ. હા મિત્રો, ત્રીજો વિશ્વયુદ્ધ. મિત્રો આપણે તો એટલું જ વિચારીએ છીએ કે આવું ન થાય, પણ આ ભવિષ્યવાણીઓ ઉપર તમારા શું વિચાર છે મિત્રો નીચે કમેન્ટ સેક્શનમાં લખીને જરૂર જણાવજો. અને જો તમે અમારા ગુજરાતી દુનિયા નામના યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. સબસ્ક્રાઇબ કર્યા બાદ બાજુમાં જે બેલ આઇકન, જે ઘંટડીનું નિશાન આવે એને દબાવી નાખજો, જેનાથી અમારા દરેક વિડીયોની જાણકારી તમને નોટિફિકેશનના માધ્યમથી મળતી રહે. આખો વિડીયો જોવા બદલ આભાર. હવે આપણે મળીશું એક આવા જ નવા જાણકારીસભર વિડીયોમાં. ધન્યવાદ.